માત્ર કોઈ પુસ્તકમાં લખ્યું છે એવું નથી, એના આધાર ઉપર 14 શતાબ્દીથી એ જ કરી રહ્યા છે જે આજે કરી રહ્યા છે. નેક્સ્ટ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે, કદાચ વાંચી નહીં શકાય, હું વાંચીને સંભળાવું છું. આમ મહમ્મદ પૈગંબર જીવતા હતા ત્યારનું વર્ણન છે, અને વર્ણન એમના પુસ્તકોમાં લખ્યું છે. મહમ્મદ પૈગંબર મક્કાથી મદીના ગયા. મદીનામાં એણે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. તો મદીના ત્યાં સુધી યહૂદીઓના બહુમતીઓ નિયંત્રણવાળું ક્ષેત્ર હતું. એમણે શું કર્યું એનું વર્ણન વાંચું છું. મદીનાના બજારમાં એક ઊંડો ખાડો ખોદ્યો. મહમ્મદ પૈગંબરની હાજરીમાં 800 યહૂદીઓને પકડીને લાવ્યા. બધા જ યહૂદીઓને પાછળથી હાથ બાંધી દીધા. 5-5ની ટોળીમાં ખાડા પાસે લાવવામાં આવ્યા. ખાડા પાસે ઊભા કરી એના માથા કાપી નાખવામાં આવ્યા, અને માથા કાપીને આ યહૂદીઓને ખાડામાં ધરબી દેવામાં આવ્યા. રાત સુધી આ ચાલ્યું. જે એમના જેવા નથી એના વ્યવહારનો પ્રારંભ ત્યાંથી થયો છે, મદીનાથી, આજથી નથી. એટલે કેટલાક મિસગાઈડેડ કહે છે ને, મેરે ભૂલે ભટકે ભાઈ. આ ભૂલે ભટકે નહીં હે, આ એમના દારૂલ ઇસ્લામના લક્ષ્ય માટે સમજી વિચારીને 14 શતાબ્દીથી ચાલી રહ્યું છે, એ આજે પણ ચાલે છે. નેક્સ્ટ, 1400 વર્ષ પછી આજે પણ દુનિયાભરમાં એ જ ચાલી રહ્યું છે. નેક્સ્ટ, વર્ણન બધા મેં મોટાભાગના લગભગ પૂરા કર્યા. વિશ્વભરમાં જે મારી રહ્યા છે ચાલશે. ઈરાનમાં, ઈરાકમાં, યુરોપમાં, દુનિયાભરમાં અને ભારતમાં ભારતની સંસદ પર હુમલોથી માંડીને મુંબઈના હુમલા, કાશ્મીરમાં હિન્દુઓનો નરસંહાર, અને આ જ કાશ્મીરમાં ચાલી રહ્યું છે, એ બધા જ 1400 વર્ષની સતત એકમાત્ર લક્ષ્ય દારૂલ ઇસ્લામ, શસ્ત્ર જેહાદ. દુનિયામાં કોઈ દેશ બચવો નહીં જોઈએ, અને અલ્લાહમાં ન માનનારા બચવા ન જોઈએ, એ લક્ષ્ય માટે તેઓ રાષ્ટ્રને સ્વીકારતા નથી. એટલે મુસલમાન રાષ્ટ્રીય હોઈ શકે ન હોઈ શકે. જો રાષ્ટ્રીય છે તો મુસલમાન નથી, અને મુસલમાન છે તો રાષ્ટ્રીય નથી. એટલે દેખાવા માટે બે વાતો કરે એનાથી અર્થ કંઈ સરતો નથી. એ સ્પીડ બ્રેકર છે, આપણને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ છે. એ બોર્ડરલેસ ઇસ્લામિક ઉમ્મા, અર્થાત સંપૂર્ણ પૃથ્વીમાં શરિયતના આધાર ઉપર એક રાજ્યમાં માનનારા લોકો છે. નેક્સ્ટ, અને આ જ લોકો જ્યારે પાકિસ્તાનનો પ્રશ્ન આવે, હિન્દુનો પ્રશ્ન આવે, ત્યારે એક શબ્દ એટલા માટે ઉચ્ચારતા નથી કે પાકિસ્તાનના લોકોને એમનું લક્ષ્ય એક છે. ઉરી પર હુમલો કરનારો સફળ કેમ થાય? કારણ કે એને સ્થાનિક મદદ મળે છે. કેમ સ્થાનિક મદદ કરે છે? કારણ કે પાકિસ્તાનમાંથી હુમલો કરનારાને મદદ કરનારા એમના લક્ષ્ય એક છે, દારૂલ ઇસ્લામ. એટલે પ્રશ્ન લાહોરના પાકિસ્તાનનો નથી, પ્રશ્ન દરિયાપુરના પાકિસ્તાનનો પણ છે, જુહાપુરાના પણ પાકિસ્તાનનો છે, કાલુપુરના પાકિસ્તાનનો છે, મુરાદાબાદના પાકિસ્તાનનો છે, બંગાળના, આસામના, કેરળના પાકિસ્તાનનો છે. આપણે માત્ર ઉન્માદ ઉભો કરીએ છીએ લાહોર રાવલપિંડીના પાકિસ્તાન માટે. એ માત્ર પાકિસ્તાન નથી, એ દારૂલ ઇસ્લામનું લક્ષ્ય પૂરો કરવાનું એક ચરણ છે. જ્યારે રાષ્ટ્રને ખતમ નથી કરી શકતા તો એના ટુકડા કરો, અને એક ટુકડો બીજા ટુકડા ઉપર હુમલા કરીને રાષ્ટ્રને ખતમ કરે. એટલે પાકિસ્તાન પણ દારૂલ ઇસ્લામ, ભારત રાષ્ટ્રના નાશનું એક ચરણ છે. અને દારૂલ ઇસ્લામના લક્ષ્ય પૂરા કરનારા
મોટી સંખ્યાના ભારતના ગામોથી માંડીને ગલીઓ સુધી છે, એમણે પાકિસ્તાનના પ્રશ્નમાં ચૂં સુધી નથી કરી, અને એ જ પાકિસ્તાન જીતે ત્યારે ફટાકડા ફોડે છે. નેક્સ્ટ. એ સ્પષ્ટ માને છે કે અમે ડિવાઇન છીએ. અમે માની, એ લોકો માને છે કે તે લોકો ડિવાઇન છે તો બાકી બધા શેતાન છે. એમની એવું માન્યતા છે કે ધે આર ડિવાઇન, રેસ્ટ આર શેતાન. અને દુનિયામાં જે વિભાજન રેખા છે આ છે કે તેઓ પોતાને ડિવાઇન દેવી માને છે અને બાકીનાને શેતાન માને છે, અને કુરાનની બહાર જોવા તૈયાર નથી ને બદલવા તૈયાર નથી. એમના વિચારો બદલવા નથી તો સમાધાન, ભાઈચારો ક્યાંથી સંભવ છે? ભાઈચારાની વાત કરનારા મૂર્ખ છે. મૂર્ખે મરવી નાખ્યા 47માં, અને આજે પણ એ મૂર્ખોની જમાત આપણને મરાવા તરફ આગળ વધી રહી છે. નેક્સ્ટ. આ જ વિભાજન છે. પ્રશ્ન કે આ વિભાજન સમાપ્ત કરવું સંભવ છે? મારો ઉત્તર છે નહીં. નો વિથ કેપિટલ એન. અર્થાત મુસલમાનો સાથે ભાઈચારો સંભવ છે? મારો ઉત્તર છે સંભવ નથી. કેમ? કારણ કે કુરાનની બહાર વિચારવાને વ્યવહાર કરવા તૈયાર નથી ને કુરાનમાં બદલ કરવા તૈયાર નથી. અને આપણને હિન્દુઓને એમના કુરાને શત્રુ માન્યા છે, એમાં બદલ ન કરી શકે તો એ મને દુશ્મન માને અને હું એને ભાઈ માનું. એ ભાઈચારો ક્યાંથી સંભવ છે? એ ભાઈચારો સંભવ નથી. નેક્સ્ટ. ઉપાય. ઉરીમાં હુમલો થયો, પઠાણકોટમાં થયો, હજી પણ કાલ સુધી કાશ્મીરમાં પોલીસ સ્ટેશન પર હુમલા કરીને લોકોને મારી રહ્યા છે, હથિયારો ખેંચી રહ્યા છે. કોઈ પોલીસ સ્ટેશનમાં આવીને પોલીસના હથિયારો લૂંટી ગયું એવું ગુજરાતમાં સાંભળ્યું? ક્યારેય નહીં. ઉત્તર પ્રદેશમાં નહીં, બિહારમાં નહીં. બિહારમાં પણ પોલીસના હથિયારો લઈ ગયા એવું નહીં સાંભળ્યું. માત્ર કાશ્મીરમાં સંભળાય નહીં, નજરે દેખાય છે. એનો અર્થ કે ઘટનાઓ ચાલી રહી છે, વધી રહી છે. ગામડે ગામડે પાકિસ્તાન ઊભા થઈ રહ્યા છે અને આપણે આંખો બંધ કરી રહ્યા છીએ. એનો ઉપાય તો આ લડાઈ કોની વિરુદ્ધમાં છે? આ લડાઈ દુનિયાના બધા જ દેશોની વિરુદ્ધમાં છે. અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, પોર્ટુગલ, ઇઝરાયલ, રશિયા, ચીન, ભારત, જાપાન. આ લડાઈ દુનિયાના બધા જ અન્ય મજહબોની વિરુદ્ધમાં છે. હિન્દુ, બૌદ્ધ, ક્રિશ્ચિયન, યહૂદી, તાઓ, કોન્ફ્યુશિયસ, ચિંતો. એનો અર્થ કે આ લડાઈનો ઉત્તર, ઉપાય એકલાએ નહીં, બધાએ મળીને કરવો જોઈએ. નેક્સ્ટ. એટલે મારું સૂચન છે, અંગ્રેજીમાં છે સિવિલાઇઝેશન ટ્રીટી. સેમ્યુઅલ હન્ટિંગ્ટને સભ્યતાના સંઘર્ષની વાત કરી હતી. લગભગ સભ્યતાના સંઘર્ષની સ્થિતિઓ શરૂ થઈ ગઈ છે. એટલે જે સભ્યતાઓ એવું માને છે કે મને પણ જીવવાનો અધિકાર છે અને બીજાને પણ જીવવાનો અધિકાર છે, જે સભ્યતા માને છે કે મારા ભગવાન પણ સાચા છે અને બીજાના ભગવાન પણ સાચા છે, જે સભ્યતા માને છે કે દુનિયાની માનવ જાતિ એક છે, એમણે બધાએ એક થવું જોઈએ, સંગઠિત થવું જોઈએ. એનું નામ છે સભ્યતાઓની સંધિ, સિવિલાઇઝેશન ટ્રીટી. આ લડાઈ એ વગર જીતવી સંભવ નથી. નેક્સ્ટ. આ સિવિલાઇઝેશન ટ્રીટીનો આધાર મેં કહ્યું એમ મને જીવવાનો અધિકાર છે, બધાને જીવવાનો અધિકાર છે, માનવ જાતિ એક છે, આવું માનનારા લોકો વચ્ચે થવો જોઈએ. નેક્સ્ટ. આ સંધિ રાષ્ટ્રના લેવલે અર્થાત ભારતમાં અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ થવી જોઈએ. આ સંધિ પરાજિત ન થાય એટલે એની સિસ્ટમ બનાવવી જોઈએ. એટલે આ લડાઈ દુનિયાના બધા દેશોની વિરુદ્ધમાં છે.
એટલે બધા દેશોને જોડવા જોઈએ. આ લડાઈ દુનિયાના બધા મજહબોની વિરુદ્ધમાં છે. બધા મજહબોને જોડવા જોઈએ. તમે કોઈ દેશોને જોડવા એટલે શું? દેશોએ પોતાના બંધારણને કાયદામાં પરિવર્તન કરવાનું. ઇંગ્લેન્ડના વડાપ્રધાન માર્ગારેટ થેચર એણે એક વાત કરી હતી કે મુસલમાનો અમારા બંધારણની ઉદારતાનો ઉપયોગ કરી ઇંગ્લેન્ડને ખતમ કરવાનું કામ કરે તો અમારા બંધારણે એને ઉદારતાનો ઉપયોગ કરવા નહીં દેવો જોઈએ. Man, if they are using our constitution to destroy us, we should not allow them to destroy us. અર્થાત દેશના બંધારણોમાં, હું એક નહીં બધા દેશોના બંધારણમાં ધીરે ધીરે આવી રહ્યું છે. ફ્રાન્સમાં બુરખા પર પ્રતિબંધ લગાવ્યો, એણે બુરકીની પર પ્રતિબંધ લગાવ્યો. સ્વિટ્ઝરલેન્ડે મસ્જિદના મિનાર પર પ્રતિબંધ લગાવ્યો. આવું નાના નાના ઇન્ડિકેશન છે, પરંતુ ટોટલ બધા જ દેશોના બંધારણને કાનૂન આવા વિચારના લોકો બંધારણનો દુરુપયોગ કરીને એ દેશની જનતાને, સભ્યતાને સમાપ્ત કરવાનો કોઈ મોકો ન મળે એ પ્રકારે બધા જ દેશોએ પરિવર્તન કરવું જોઈએ. ભારતે પણ કરવું જોઈએ. અહીંયા તો આપણાથી વધારે અધિકાર આપ્યા છે. મારી વાત છે કે બંધારણમાં પરિવર્તન કરો, કાનૂનમાં પરિવર્તન કરો, જેથી બંધારણ અને કાનૂનની આડસમાં આ રાષ્ટ્રને ખતમ કરવાનો એનું ષડયંત્ર સફળ ન થાય. એ જ દુનિયાના મજહબો એકત્રિત થાય તો આ લડાઈ જીતી જવાશે. નહીતર અત્યારે દુનિયાની 700-750 કરોડની વસ્તીમાં સૌથી વધારે 180 કરોડ ક્રિશ્ચન છે, ત્યાર પછી 150 કરોડ મુસલમાન છે. આવતા 50 વર્ષ પછી દુનિયાની સંખ્યામાં સૌથી વધારે સંખ્યા ખ્રિસ્તીઓની નહીં, મુસલમાનની હશે. 50 વર્ષ પછી યુરોપ નહીં રહે, યુર અરેબિયા બની જશે. 50 વર્ષ પછી ભારતમાં બીજા 15-20 પાકિસ્તાન આ રાષ્ટ્રને નષ્ટ કરવાના કદમના પગલે પાકિસ્તાની પછી ઊભા થઈ જશે. એટલે આ ખતરો છે દુનિયા સામે, દુનિયાની માનવતા સામે, દુનિયાના બધા દેશો સામે અને દુનિયાના બધા મજહબ સામે. મને લાગે છે કે સમય અવાજ ઉઠાવવાનો આવી રહ્યો છે. કારણ ડૉક્ટર પ્રવીણ તોગડિયાની ભાષા એ જ યુરોપ, અમેરિકાના અનેક મોટા મોટા લોકો આ જ ભાષામાં વાત કરી રહ્યા છે. ભારતમાં હિંમતથી આ ભાષામાં વાત કરવાની દેખાતી નથી. એટલે આપણે બધાએ આ વિષય કરોડો લોકો સુધી લઈ જવા શરૂ કરવો જોઈએ કે સમસ્યા આતંકવાદ નથી, સમસ્યા પાકિસ્તાન નથી. સમસ્યા વાયા આતંકવાદ આવી રહી છે, વાયા પાકિસ્તાન આવી રહી છે, પણ સમસ્યાનું મૂળ પાકિસ્તાન અને આતંકવાદ બંનેનું આ એક વિચારધારામાં છે. જે વિચારધારા દારૂલ ઇસ્લામ, જેહાદ, કાફિર અને જે વિચારધારાનું મૂળ કુરાનમાં છે, આ વિચારધારાને સમજીને બધા જ દેશોએ બંધારણ, સંવિધાન અને કાનૂનના આધાર ઉપર આનો ઉત્તર આપવાનો પ્રયાસ કરવો જોઈએ. અને ભારતની જનતાને અનેક પદ્ધતિથી આ મૂળ સમસ્યા તરફ જાગૃત કરવાનો. ડૉક્ટરીમાં માણસને બેહોશ કરે છે ઓપરેશન કરતાં પહેલાં, એનેસ્થેસિયા કહે છે. આ દેશની જનતાને બેહોશ, એનેસ્થેસિયા, સત્ય પ્રતિ રાખવાનું કામ આ દેશના નેતૃત્વએ કર્યું છે. આજે પણ ચાલુ છે, ભૂતકાળમાં પણ થયું છે. કમસે કમ એમાંથી આ હિન્દુસ્તાનની જનતા બહાર નીકળીને જાગૃત થાય તો હજી પણ આપણામાં એ સત્વ પડ્યું છે કે આપણે આપણા